બાપા સરસ મજાના દીવાબત્તી કરી રહ્યા છે. જય રણછોડરાય. પ્રાચી બેન ઉઠી ગયા છે. ગુડ મોર્નિંગ સર. પ્રાચી જતો હજી ઉઠી જ છે કા. હા અહીંયા બાના દીવાબત્તી થઈ ગયા છે. બા પુષ્પાંજલિ આપે છે દીવાને. कैलाशपति महादेव 12 ज्योतिर्लिंग कुंभनाथ सुखनाथ काल कृष्ण कन्हैया लाल लड्डू गोपाल બા સવારના તમને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ, જય માતાજી. બધાય દર્શકોને મારા જાજાસી જય દ્વારિકાધીશ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યશુ સર્વદા. બધાય દર્શકોના વિઘ્ન નારાયણ ગજાનંદ ગણપતિ મહારાજની જય હો. બધાય દર્શકોને મારા જાજાસી જય દ્વારિકાધીશ, જય હો. ચાલો હાલો મિત્રો, નાસ્તો કરી અને જવું છે. અહીંયા આપણી દાડો છે ને બાબુ દાદા બાબુ દાદા ત્યાં બધાને જવાનું છે. તો જલ્દી નાસ્તો કરી લઈ અને ત્યાં આપણે વહેલું જવાનું છે. 8:30 ક્રિયા છે ને એટલે વહેલું જવાનું છે. તો બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. તો મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે અમારે બધાને જવાનું છે ત્યાં પાણી ઢોળને આજનું છે. જરાક અંજલિને કલરને મૂકી વી તમે. ગુડ મોર્નિંગ તમને. ગુડ મોર્નિંગ. નાસ્તો કરવા બેસી ગયા. ચા ગરમ કરતી આવું પછી નાસ્તો કરી લઈએ. ત્યાં આપણે વહેલું જવાનું છે ને અહીંયા બાબુ દાદાને ત્યાં વહેલું નીકળવાનું છે આપણે. હા અહીંયા અંજલિ ને પ્રાચી વાડીએ જવા માટે નીકળે છે. અહીંયા તમે નીકળો છો બારે મૂકવા જાવ ને તમે. બાને અંજલિને મૂકતા આવો ને હું આલી આવું પછી મને લઈ જાય છે, બરાબર ને? તો એ જાય છે તો હું પછી નીકળું જ છું. તો એ પછી અડધો વચ્ચેથી સામા આવે છે. સામામાં આવીને લઈ જાય. હાલો અહીંયા સરોજ પણ તૈયાર થઈ રહી છો. એ સરોજ મથું આવે છે તો હાલો જવું છે, નીકળવું છે ને. ઘણા ભાઈ વાટે છે. ઘણા ભાઈ તો હજી કામેથી આવેલા આવે છે તો એ થોડાક ફ્રેશ થઈ જાય પછી આપણે નીકળીએ, બરાબર ને? તો હું જાઉં તો જેઠફોન લેવા આવવાના છે, બરાબર? તો તમે બે જણા ઘરને તાવ મારીને આવજો, ઓકે? હા તો અત્યારે હું પીઝાની તૈયારી કરું છું. મમ્મી શિમલા મરચું ને જે પીઝાની વસ્તુ એ લેવા ગયા છે. પછી અત્યારે હવે આપણે કોબી, ટમેટું અને ડુંગળી છે, હવે આપણે એને સુધારીને પેલા ક્રશ કરી લઈશું. આ તો હું કરીશ તું આ માધવ ક્રશ કરવા બેસી ગયો છે. એ પ્રાચી લે પ્રાચીને બધું કરવું હોય. જો કરે જો ખેંચાતું નથી એનાથી. તો આપણે બધું ક્રશ કરી લે ને માધવ.
તો અત્યારે આપણે ડુંગળી ટમેટા અને આ કોબીને ક્રશ કરી લીધી છે. હવે મમ્મી આવે એટલે આપણે શિમલા મરચાંને ક્રશ કરી લઈએ અને પછી આપણે એને શેકવાનું છે અને પછી આપણે પીઝા બનાવશું. તો મમ્મી તમે આવી ગયા પીઝાની વસ્તુ લઈને? આવી ગઈ છે ને પીઝાના રોટા લઈ હા પછી આ પીઝા પાસ્તા સોસ લઈ આવી હા પછી આ ભૂકી છે. ચા નું કીધું ના કેતા હતા ને તો વાઘ બકરી ચા લઈ આવી છું. આપણે બીજી ચા લાવતા હતા જે દુકાનવાળાની આવે ને એ લોકોને પ્રીમિયમ જ એ હારી જ આવે છે ચા. તો એ કે વાઘ બકરીની ચા એ કે આપણે લાવી છે તો એ લઈ આવી છું. શિમલા મરચાં લઈએ પછી આ ક્યુબ લઈ આવી છું ને આ ટમેટા છે ટમેટા અને કોબી અને તમારે ખાવું છે ને તરબૂચ રાતે વાત હા તો તરબૂચ લઈ આવી છું. રાતે તરબૂચની પાર્ટી કરવાની છે આપણે રાત્રે. હા રાતે તરબૂચની પાર્ટી. તરબૂચની કરવાની. તો જો તમે નહોતા ને એટલે મેં આ બધું ક્રશ કરીને રાખ્યું છે. કહું છું હજી જો ને આ બધું સુધારી રાખ્યું લાગે. હા ખાલી શિમલા મરચું બાકી. ગાજર છે? ગાજર તો ભૂલી ગઈ. તો કાઈ ને હાલ છે હાલો. હા હાલ છે. હાલ ને ગાજર નો હારા લાગે અંજલી પીઝામાં. નો હાલ લાગે નહીં એનો હારા લાગે. એ મકાઈ નહોતી આજે. મકાઈ મસ્ત લાગે. મકાઈ પણ ક્યાંય હતી જ નહીં. ઓલી દેશી આવે ને એ હતી સફેદ આવે ને મીઠી ન હોય ને ઓલી વિલાયતી આવે ને એ સરસ આવે મીઠી આવે એ નહોતી આજે. તો પછી ઈ નો લાવી ને પછી આટલી વસ્તુ લઈને વી આવ્યા અમે. પછી મોલમાં ગયા હતા અમે. મોલમાં કેમ? આ બધી વસ્તુઓ લેવા મોલમાં ગયા હતા. એ પારસમાં નહોતું દુકાન બંધ હતી એ લોકોની. તો પછી અમે મોલમાં ગયા મારી દીકરી તો હાલીને આવીને થાકી ગયા. પપ્પા ગાડી લઈને ગયા છે એ દીવો મૂકવા જવાનો હતો ને ત્યાં બા ને ત્યાં પપ્પા ને દાદા ને બધા ગયા છે. મારે જવું તો પછી ન ગયા. બધી વસ્તુ લેવા જવું હતું ને પછી હું ઘરે ગઈ. તો આપણે બધું ક્રશ કરી રાખ્યું છે. હવે આને વઘારવાનું છે. આપણે આ તેલ મૂકી દીધું છે. તેલ હમણાં ઘડીકમાં આવી જાય. સગડી છે ને ઇન્ડક્શન છે એની માથે ગરમ થાય તો કઈ વાર ન લાગે. અહીંયા બધું અંજલીએ ક્રશ કરીને રેડી કરી નાખ્યું છે. મારી મદદ ઘણી બધી અંજલી કરે છે. કા અંજલી? હા એમાં મારી મોટી બેબી તો નથી ગઈ છે બહાર તો એ ઘણી બધી મદદ કરે મને. તો અંજલી પીઝા બનાવે છે. કા અંજલી? હા આપણે ગુજરાતી સ્ટાઈલના બનાવે છે. તો ચાલો તેલ આવી ગયું છે એમાં તો થોડીક આપણે એમાં ઉઘાણી નાખી છે. વઘાણી નાખીને તો પેટમાં કઈ દુખે નહીં કેમ કે અમુક કાચું હોય ને એટલે. હવે એમાં આપણે આમાં મેગી મસાલો નાખ્યો તો એનાથી સ્વાદ મસ્ત આવે એટલે પહેલા આપણે એમાં કોબી નાખી દઈએ. તો હવે શિમલા મરચું નાખી દઈએ. ડુંગળી અને ટમેટા કાચા રાખવાના. ટમેટા આમે પોચા હોય એને શેકવાનું ન હોય એટલે આ બે વસ્તુ આપણે થોડીક શેકી લઈએ સાતરી લઈએ. એને ઘડીક જ સાતરવાનું છે ને. ઘડીક જ આમ થોડું અચકચરું થઈ જાય એટલે બંધ કરી દે. બીજું તો પીઝા શેકાય એમાં બફાઈ જાય. તો ચાલો એ કસરું થઈ જાય એમાં એને આપણે નીચે પણ લઈ લેવાનું છે. થોડુંક એમાં મીઠું ઉમેરી દઈએ. ચાલો અંજલી મીઠું નાખે છે સેજ. એકદમ ક્રશ કરી નાખ્યું છે ને તો એ સતરાઈ ગયું છે. સરસ મજાનું આપણું સબ્જી રેડી થઈ ગઈ છે. ચાલો અહીંયા અંજલી પીઝા શેકી રહી છે. અંજલી તો આપણે પીઝાના રોટલા હતા હવે એને થોડાક શેકી લઈએ. મસ્ત ના થોડાક શેકી લઈએ કેમ તે જે ઉપરની સાઈડ હોય ઈ તો થોડી કાચી જોઈ ને તો એટલે આપણે હેઠળની સાઈડ ને નથી શેકતા એટલી બધી એટલે આવી રીતે આપણે બધા શેકી નીચેની જોડવાની હોય ને પાછી એને આપણે મૂકવાના હોય બધો મસાલો નાખ. આપણે માખણ નાખીને શેકી લઈએ. માખણમાં શેકવાના છે એમ ને. આપણે બધા પીઝા શેકી લઈએ. હા એ તો બધા શેકીને તો અંજલી બધા પીઝા શેકી રાખે કે મારે દૂધ ને બધું ગરમ કરવું છે કરી નાખવું. અંજલી અંજલી હવે શું બાકી છે? હવે પીઝા ઉપર બધી ટોપિંગ્સ નાખવાની છે. પછી એને આપણે શેકી લેવાના છે. ચીઝ ને મેલ્ટ કરવું પડે ને ચીઝ નો ઉપરનો કાગળ કાઢો છે. આપણે જે બધા શેકી લીધા છે એક સાઈડ આપણે ઓછા શેકીએ પાછું જે આપણે રોટી ઉપર શેકવાના હોય ને
એટલે એક સાઈડ ઓછા શેકા છે. હવે આપણે પીઝા પાસ્તા સોસ લઈ લીધો છે. તો હવે આપણે એમાં પીઝા પાસ્તા સોસ ને આપણે નાખી દીધો છે. હવે એને ચમચીથી સ્પ્રેડ કરી લીધો છે આપણે. પછી જે આપણે આ હતું જે કોબીજ અને જે શિમલા મરચું હતું એ આપણે નાખી દઈએ. હાથેથી સ્પ્રેડ સરખું થાય એટલે હાથે જ કરવું પડે ને અંજલિ. તો હવે એમાં આપણે ઉપરથી ડુંગળી નાખી દઈએ. અને પછી હવે એમાં થોડાક ટમેટા. તો મસ્તની આપણે બધી વસ્તુને સ્પ્રેડ કરી દીધી છે. હવે આપણે એની ઉપર ચીઝ નાખી દઈએ. અંજલિ ચાચી બેન આવે શું? આવે છે જો આવી ગઈ છે. જો આવી ગઈ. હાલ હાલ હાલ. હવે મારી કોબી પડી છે વચ્ચે. હે હાલ હવે આવી જા. હજી બીજો ભાગ પડ્યો છે એ પણ એને લેવો હોય. હા ચાલ વી અહીંયા. હાલો દીદી પાસે વી હાલે. તો હવે આપણે એમાં ચીઝ નાખી દઈએ. છે હવે થોડા ઓરિગેનો અને ચીલી ફ્લેક્સ નાખી દઈએ. તો આપણા પીઝા હવે આ બધું ટોપિંગ્સ થઈ ગઈ છે. હવે આપણે એને શેકી લઈએ. શેકવાનો છે ને હવે એને. ને પ્લાચી બેન જો હા ઈ તો હોય જ તે કાકરા જો બોલ લેવી આવી. હા એને રમવું હોય બધું. બોલ થી રમવું છે જો. પાછી મને અંજલિ છે ને ઈ બોલ દે હો. આપણે રમવાનું, પછી આપણે ફેંકવાનું, આપણે રમવાનું, આપણે ફેંકવાનું ને પછી બેન રમે. કા હે ઈ દાંત મને દાંત કેવા કાઢે છે જો. આમ આપે આલે. તો હવે આપણે આ પીઝા ને શેકી લઈએ. તો હવે આપણે પેલા થોડુંક માખણ નાખીએ. હવે અંજલિ બેન એ પીઝા શેકે છે. અંજલિ પછી આપણે એને પીઝા મૂકી દઈએ. લો ફ્લેમ રાખવાની. લો ફ્લેમ ઉપર શેકવા દેવાનું છે. તો ચાલો પીઝા શેકાઈને તૈયાર થાય. હવે શેકાઈને તૈયાર થઈ જાય ને મસ્ત. તો હવે આપણી આ પીઝાની રેસીપી તૈયાર થઈ ગઈ છે. મેલ્ટ થઈ જાય ને ચીઝ એટલે પીઝા રેડી મસ્ત. ઓલા બધા પીઝા ભરવાના બાકી છે તે આપણે ભરી લઈએ. હાલો અહીંયા સરસ શું બનાવો છો? ભીંડાનું શાક, ખીચડી. ભીંડા શાક ને ખીચડી બનાવી છે. જો પ્રાચી લોટ બાંધવા આવી. રોટલીનો લોટ બાંધી રહી છો એમ ને? પ્રાચી લોટ બાંધો. જો પાછી હવે અહીંયા ત્યાં ઓલા ગેસી આવી હતી ત્યાં રેસીપી લઈ તો ત્યાં ગેસી અહીંયા કવડાવતી હતી પાછી અહીંયા આવી જો ત્યાંથી હારવાર આવી ગઈ હો. તો માધવભાઈ પીઝા કેવો લાગ્યો? ચાલો. હા તો અહીંયા દાદાએ ખાય. દાદા પીઝા કેવા બન્યા? હા તો પીઝા મસ્ત બન્યા. પછી ઘના કાકા અને બાને આપણે ચખાડીએ અને મસ્ત કેવું જે આ પીઝા બન્યા તેની વિશે આપણે જાણીએ. તો બા અમને પીઝા ટેસ્ટ કરીને બતાવ ગુજરાતી સ્ટાઇલના સ્પેશિયલ. તારા હાથના પીઝા મેં ઘણી વાર ખાધા બરોબર. પછી ચણાના લોટના પુડલા ઘણી વાર ખાધા. પછી તારે મસાલા પૂરી ખાધી, દહીં પૂરી ખાધી, પછી મોમોસ, પછી આપણે ઇડલી છે, ઢોસા છે. ઈ તો કઈક વસ્તુ આપણે મેંદુ વડા. આપણે આ YouTube મિત્રોને પહેલીવાર પીઝા બતાવ્યા. રોટલીનું કરી હું કહેવાય? ફ્રેન્કી. ફ્રેન્કી. હા ઈ તો બહુ સરસ બનાવે. તો મસ્તનો પીઝો છે. બા ચાખીને કે છે મસ્ત મજાના અંજલિના હાથના પીઝા ખાવા આવી જાવ બધા. અંજલિના હાથનું કોઈ બી ફરસાણ બહુ સરસ થાય છે. તો પપ્પા પીઝા કેવા બન્યા? સરસ બન્યા હો ભાઈ. તીખા નથી ને? કોણે તે બનાવ્યા બેટા? હા મેં બનાવ્યા. તીખા નથી. મીડિયમ છે. મીડિયમ. સરસ બનાવ્યા. ખવાઈ ગયા તું આવી એમાં તો. હા એ બાનો વિડિયો લેતી હતી અત્યારે એટલે. વિડિયો લેતા લેતા થોડી લેટ થઈ ગયા હોય તો ફિનિશ કરવા આવ્યું. તો કરણ અને માધવ ખાઈને બેઠા છે. આમે બધું એક નંબર બનાવ્યો. અમારે અંજલિ છે ને, અંજલિને એક જ ફેરું શીખવાડવું પડે અમારે. એટલે એ શાર્પ છે એકદમ મગજનું. તેજ છે. એક જ વારમાં એને વાંચવાનું હોય કે પછી કઈ રેસીપી હોય એક જ વારમાં એને યાદ રહી જાય. છોકરી બહુ શાર્પ છે. એક નંબર હો ભાઈ.
એક નંબર બનાવ્યા. તો તમે પીઝા હાલો, પીઝા ખાવા મિત્રો. હા તો પપ્પા પીઝા ખાઈ લે અહીંયા મમ્મી શું બનાવો છો? રોટલી કરું છું. તો શાક બની ગયું આપણું શાક થઈ ગયું છે. શાક બની ગયું છે હવે આપણે પીઝા હવે આપણે મૂકી દે આ શેકાઈ ગયો ને મમ્મી શેકાઈ ગયું છે. હવે એક આપણે મસ્તનો એક અલગ મેં વિચાર્યો છે પેલા પીઝા છે એને આપણે 2 ભાગ કરી લીધા છે પછી હવે આની અંદર આપણે બધું નાખીએ આપણે એ પીઝાની અંદર આપણે બધું નાખી દીધું છે હવે આને આપણે શેકવા મૂકી દઈએ મસ્ત ને મજાનું તો ચાલો ભાઈ જમવા બેસી ગયા બા. હા બેસી ગયા 2 દિવસથી ઓલું બધું ખાતા હતા ને હા પ્રસંગનું એટલે ખીચડી છે આ ભીંડાનું શાકમાં દહીં નાખ્યું છે ભીનું મોળું. લઈ નાખ્યું છે ભીના છે. બપોરે મેળવ્યું હતું ને એટલે એકદમ મોળો હમ અને રોટલી એ સરસ પણ જમવા બેસી ગઈ સરસ. હા ઘણા ભાઈ પણ જમવા બેસી ગયા ઘણા ભાઈ. હા હું બાર આટો મારવા વહી ગયા હતા. હા આવડા પીઝા ખાધો તો થોડીક રાહત થઈ ગઈ હતી. ઠીક તમારા ભાઈ ને એમ જ છે પીઝા ખાધું તો ખાવાનું ન ખાધું એમ તો જોઈ ભઈ ગયા છે ઈ. હોતા હોતા હું બાજુ અંજલિ પીઝા ખાઈને બેસી ગઈ છે. 2 તારીખે શું છે ઘણા ભાઈ? 2 તારીખે હનુમાન જયંતિ છે વિપુલભાઈ ગેડિયા ઠીક વિપુલભાઈ ગેડેન ને મેસેજ આવ્યો છે ને. આમંત્રણ આવ્યું. હા મારા મોબાઈલમાં આમે આવ્યો છે. હા એમાં એવું હા હનુમાન જયંતિ છે 2 તારીખે. ત્યાં ખોડિયા મંદિર છે ને ત્યાં હનુમાન જયંતિ ઉજવે છે ખબર? આના 4 વાગ્યાથી 7 વાગ્યા હા 4 થી 7 વાગ્યા સુધી છે ત્યાં. તો ચાલો બધા મિત્રો જમવા. તો ચાલો રાજુ તરબૂચ ખાવા બેસી ગયા. હા તરબૂચ ખાવા બેસી ગયા. હા તો તરબૂચ અંજલિએ સુધારી રાખ્યું હતું તમારી સાથે. હા એ કે મમ્મી હું સુધાર નાખું ઈ કે પપ્પા માટે. મેં કીધું, હા, ઠંડુ. સુધાર નાખ. ઠંડુ કરીને હા તો તરબૂચ સુધારી રાખ્યું હતું. એ પોતે પાછી સૂઈ વતન ગઈ છે. આપણે આવ્યા ને આટો મારી એ તો સૂઈ ગઈ હતી. કરા એ કરા તરબૂચ ખાવું છે તારે? જાગે છે તો હોકારો નથી દેતો. તો ચાલો બધા મિત્રો તરબૂચ ખાવા. તો આજના માટે એટલું જ. બધા મિત્રોને ગુડ નાઇટ. તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો.